હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા મેં તપેલી મૂકી દીધી હતી, એમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને પછી પાણી ગરમ થઈ ગયું એટલે આપણે એક ગ્લાસમાં કાઢી લીધું અને પછી હવે ગરમ પાણીમાં લીંબુ નાખી દઈશું અને પછી એનો મસ્ત એવો આનંદ લઈશું. તો સવારમાં આવું પીવાથી બહુ સારા એવા બેનિફિટ મળતા હોય છે. તો મેં તો જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે હજી. તો ચલો ફટાફટ ગરમ પાણીનો આનંદ લઈશું. સવારમાં ગરમ પાણી પીવાનો આનંદ જ કંઈક અલગ આવતો હોય છે. ગાઈસ, રૂંદા રેડી થઈ ગઈ છે નાઈ ધોઈને. રૂંદાને ક્યાં જવાનું છે? રૂંદા સ્કૂલ જવાનું છે. જો બે ચોટી કરી દીધી મસ્ત એવી, નહીં રૂંદા? મમ્મીએ મસ્ત માથું ઓળાવી દીધું ને. તો ગાઈસ નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે અને રૂંદાએ તો ચા નાસ્તો કરી લીધો છે. નહીં રૂંદા? શું ખાધું તે? મેં ચા પીધું, પછી બિસ્કિટ ખાધું, ઢેબરું ખાધું, બિસ્કિટ ખાધું. અને પ્રવ્યા હાલ ઉઠ્યો છે ગાઈસ. એને હજી ચા નાસ્તો નહીં કર્યો. એના ચા નાસ્તો કરવાનો છે, નહીં પ્રવ્યા? તો ગાઈસ જો રૂહીએ અહીંયા રેડી થઈ ગઈ છે અને રૂહીએ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ અને માથું એ ઓળાવી દીધું છે. એને હવે દૂધ પીવાનું બાકી છે, નહીં રૂંદા? અને પછી જશે સ્કૂલ. ગાઈસ આજ તો જો સવારમાં બધો રેડી થઈ ગયો પોતપોતાની જગ્યાએ જવા માટે, નહીં ધવલ? તો ધવલ જાય છે એમના જોબ ઉપર, રૂહી અને વૃંદા સ્કૂલ જાય છે. તો ગાઈસ હું અને પ્રવ્ય જઈએ છીએ. અમે હમણાં બેબી શાવરની જે રીલ મૂકી હતી ને, એ મારી ફ્રેન્ડનો બેબી બોર્ન થઈ ગયું છે, તો અમે એને ખબર પૂછવા માટે જઈએ છીએ. તો મોર્નિંગમાં બધા જ આજે તો રેડી થઈ ગયા છે જવા માટે સવારમાં. અને બહારનું વાતાવરણ તો જુઓ ગાઈસ કેવું છે, એકદમ ચિલ્ડ વાળું વાતાવરણ. જો જોઈએ ને તો ધોરું મીઠાનું રણ હોય ને એવું જ દેખાઈ રહ્યું છે જુઓ. અને ઠંડી તો તમે બિલીવ જ નહીં કરી શકો એટલી છે ગાઈસ. જો અહીંયા બધાને બેહાડા છે પપ્પા. તો ગાઈસ ધવલ આવી રહ્યા છે. હવે જઈશું અમે. છોકરો પાછળ બેસી ગયો છે. જુઓ તમને બહારનો નજારો બતાવું. તો હવે અમે નીકળી ગયા છીએ. પોતપોતાના સ્ટેન્ડે બધાને ઉતારી દઈશું. ઓન ડિમાન્ડ. ખેતર જુઓ છે એવું દેખાયા ખેતર. અત્યારે વાગ્યા છે 9. તો એ જુઓ વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે. ચલો હું રૂહીને એમને મૂકવા આવી જઈશું. ચાલ આવતી રહે જલ્દી. સ્કૂલ આગળ પહોંચી ગયા રૂહીને એમની. તો એમને ઉતારવા જઈએ છે આગળ. તો જો ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. તો અત્યારે સ્કૂલ ચાલુ થવાની હોય ને ત્યારે તો બહુ જ ટ્રાફિક હોય અહીંયા આગળ. કે તમને ગાડી પાર્ક કરવાની જગ્યા જ ના મળે. જો નહીં દોડવું, લે અહીંયા જા. હું મૂકી દઉં. રૂહી તું જતી રહેજે અને રૂંદાનો તો એમાં ઉતાર દઉં. અહીંથી જવાશે ને પાછળથી. તો ગાઈસ આજે અમે મૂકવા આવ્યા છીએ રૂહી રૂંદાનો. તો એમને ગાડીમાં આવતું. રૂહી આજુ એક સ્કૂલ બસ આવી જો સામે. ચાલ આ બાજુ. હજી તો બધા છોકરા જાય જ છે. રૂંદા દોડે નહીં બેટા, હજુ બધા જાય જ છો. થોડું લેટ થઈ ગયું. વૃંદા, રૂહી, બાય બાય બાય.
બસમાં આવતા રહેજો. ઓકે ચલો. ચલો બાય બાય બેટા. રૂહી રૂંદા જય માતાજી. બાય બાય. તો ગાઈસ રૂહી રૂંદાને મૂકીને હું નીકળી ગઈ. હવે જઈશું આગળ. તો ગાઈસ જો સાસ્કાટુનની કોલેજ આવી. અહીંથી સ્ટુડન્ટો દેખાતા નહોતા. તો ગાઈસ અમે આવી ગયા હોસ્પિટલ. અહીંયા પ્રવ્યાનો જન્મ થયો તો ત્યારે અમે આવ્યા હતા. ત્યારના હવે આવ્યા ગાઈસ. તો જો અહીંયા પાર્કિંગ છે. અરે હોસ્પિટલ છે જો. બે હોસ્પિટલ અહીંયા ઉતરી જાઉં. ચાલો પ્રવ્યા. જ્યારે પ્રવ્યા બેબી બોર્ન થયો હતો ને ત્યારે હું આવી હતી. આ છે જીમ પેટિશન હોસ્પિટલ. ભાલુ આવ્યું. એ ભાલુ આવ્યું. તો ગાઈસ હું હોસ્પિટલમાં આવી ગઈ હતી. આ હોસ્પિટલનું નામ છે જીમ પેટિશન. તો અહીંયા આ પ્રસૂતિ વિભાગ છે. તો અહીંથી આગળ જઈશું. અને અત્યારે જો ક્રિસમસનું કેટલું મસ્ત હોસ્પિટલ સજાયેલું હતું. તો જ્યાં જુઓ ત્યાં નાના મોટા ટ્રીસ મૂકેલા છે અને મસ્ત એવું સજાયેલું છે. અત્યારે આપણે અહીંયાથી આમાં આગળ જઈશું એટલે આવશે એલિવેટર. તો એલિવેટરમાં બેસીને આપણે ઉપર જઈશું. તો જો મસ્ત એવું સજાયેલું હતું. તો પ્રવ્ય કે મમ્મી અહીંયા મને ફોટો પાડવો છે. તો અમે પ્રવ્યનો ફોટોશૂટ કર્યું હતું. અને પછી અમે લિફ્ટની રાહ જોતા હતા અહીંયા ઊભા ઊભા. અને પછી જેવી લિફ્ટ આવશે એલિવેટર એટલે અમે જઈશું ઉપર. તો ગાઈસ જો અમે આવી ગયા અહીંયા. તો જો આ રહ્યું છે મેટર્નિટી ડિપાર્ટમેન્ટ. પ્રવ્યનો બોન અહીંયા જ થયો હતો. 2.5 વર્ષે આવ્યો છે અહીંયા ઘડી પાછો. તો ગાઈસ આ હોસ્પિટલનો ઉપરનો ડિપાર્ટમેન્ટ એટલો બધો મોટો છે ને. તો બહુ જબરજસ્ત મોટી છે. જ્યારે પ્રવ્યને લઈને આવ્યા ને ત્યારે હું પેલા રૂમમાં હતી. તો ગાઈસ એ વખત તો મેં વિચાર્યું જ નહોતું કે આટલા બધા રૂમ્સ હશે. અહીંયા આગળ લોટ્સ ઓફ રૂમ્સ છે. હા હા ચાલો જલ્દી. શું કહેશે તું? તું શું કહેશે? ગાઈસ પ્રવ્ય કે આપણે બીજી દુનિયામાં આવી છે. બીજી દુનિયામાં આવી છે આપણે. આવી જા ચાલ. પહેલી વખત હોસ્પિટલ આવ્યો છે ને એટલા માટે એવું કહે છે. તો ગાઈસ હું તો હોસ્પિટલ જઈને આવી ગઈ. અને જો અહીંયા પ્રવ્ય ઊંઘી ગયો છે. રસ્તામાં આવતા ઉબરમાં જ ઊંઘી ગયો હતો. ગાઈસ કાલે કચરિયું લાવ્યા હતા તો હવે ખાઈ લઈએ કચરિયું. તો જો અહીંયા આગળ તો સિઝનનું પહેલું કચરિયું આવી ગયું. તો ધવલ કાલ લઈને આવ્યા હતા તો કીધું ચલો હવે ખાઈએ. તો ગાઈસ વૃંદા અને રૂહી ઘેર આવી ગયા સ્કૂલથી. નહીં પ્રવ્યા કોણ આવ્યું? દીદી. તો ગાઈસ જો અત્યારે અમે હવે બનાવી દીધું છે જમવાનું. તો જમવામાં અમે બનાવી છે ભાજી અને પાઉં. તો વૃંદા સ્કૂલ જઈને આવી જઈ તો ચમ ઊંઘી જઈ.
ભણવાનું નથી. હા આઈન જેઠાલાલ જોવા બેસી જઈશ તો. તો ગાઈસ અહીંયા આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે અને છોકરાને ખાવા આપી દીધું છે આપણે. અને હવે મેં અહીંયા જો પાઉં ગરમ કરવા મૂક્યો છે. તો પાઉં ગરમ થઈ જશે એટલે એના અંદર અમે કેવી રીતના ખાઈએ ખબર છે ભાજી? તો આવી રીતના ભાજી લગાવી દેવાની અને પછી હવે એની ઉપર પાઉં મૂકી દેવાનું અને પછી ભાજીવાળું પાઉં ખાવાનું. તો ગાઈસ હું જો ભાજીવાળું પાઉં લઈને બેસી ગઈ છું ખાવા માટે. તો બહુ મસ્ત બની છે. છોકરાનું એવું કહેવું છે. એકદમ મસ્ત ભાજી બની, એક નંબર. હેલો ગાઈસ, તો અમે હવે જમી પરવારીને બેસી ગયા છીએ. તો વાસણ ધોઈ ગયા, ભાજી પાઉં બનાવી તો ખાઈ લીધું અને હવે ઊંઘવા જવાનું છે. તો કીધું બસ હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો જો અહીંયા બધા બેસે. રૂહી ગુડ નાઇટ, ધવલ ગુડ નાઇટ, પ્રવ્ય ગુડ નાઇટ, વૃંદા ગુડ નાઇટ. તો ગાઈસ બસ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.